જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં શહીદ ભૂચર મોરી સ્મારક ખાતે આગામી 3 સપ્ટેમ્બરે શ્રાવણી સાતમના દિવસે શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવશે। આ સંબંધે રાજપૂત સમાજ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં ભૂચર મોરી શહીદ સ્મારકના સ્થાપક ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 3 સપ્ટેમ્બરના સવારે અશ્વ સ્પર્ધા તથા તલવારબાજીનો કાર્યક્રમ યોજવામાં આવશે। આ પત્રકાર પરિષદમાં પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ રુદ્રદત્તસિંહ વાઘેલા તથા કાર્યક્રમના મુખ્ય કન્વીનર ગુમાનસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ અંગે ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ આપણે સૌને આમંત્રણ આપવાનું કારણ એ છે કે આગામી 3 સપ્ટેમ્બર 2026ના રોજ શીતળા સાતમને દિવસે ભૂચરમરી શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભૂચરમરી મેદાન ધ્રોલ ખાતે। જે ભૂચરમરી યુદ્ધ છે, જે પ્રસિદ્ધ યુદ્ધ છે, આપ જો જાણો છો, અકબર બાદશાહ સામે જામ સત્તાજીએ યુદ્ધ કરેલું વન ઓફ ધી બિગેસ્ટ બેટલ ઇન હિસ્ટ્રી ઓફ ગુજરાત છે અને એમાં હજારો શહીદો આ ભૂમિની રક્ષા અને સંસ્કૃતિની રક્ષા માટે, આશ્રયધર્મની રક્ષા માટે થઈને શહીદ થયેલા। અને આજે મહત્ત્વ છે એ તરફથી છે ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓ અહીંયા શહીદોને પ્રણામ કરવા આવેલા છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી પણ 2 વખત આવેલા છે, 2004 અને 2007માં। અને માનનીય આનંદીબેન હતા મુખ્યમંત્રી ત્યારે, એમણે સરકાર તરફથી 11 કરોડ રૂપિયા ખર્ચ કરીને શહીદ વનનું નિર્માણ કરેલું છે ભૂચરમરી મેદાન ઉપર જ। એટલે આજે એક બહુ ઇમ્પોર્ટન્ટ મોન્યુમેન્ટ છે, એનો ઇતિહાસ લોકો જાણે અને પ્રેરણા લે, એમાંથી વીરભૂમિને પ્રણામ કરે અને વીરભૂમિને યાદ કરીને ઇતિહાસ, આ ભૂમિમાં આવું મહાન યુદ્ધ થયું છે અને આવા બધા સમર્પણ હજારો અપાણા છે, એની સતત યાદ રહીએ એટલા માટે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે। સૌ અશ્વ સ્પર્ધા છે, ઘોડેસવારી સ્પર્ધા, એ સતત 25 વર્ષથી નિયમિત રીતે યોજાય છે અને એમાં 50થી વધારે અશ્વો ભાગ લે છે અને બહુ જોવા એમાં 15થી 20,000 લોકો આમ પ્રજા જોવા આવે છે। પછી તલવારબાજી સ્પર્ધા છે, કારણ કે આ વીરભૂમિ છે એને અનુરૂપ કાર્યક્રમો છે। અને પછી 10 વાગ્યાથી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનો કાર્યક્રમ હોય છે, જેમાં વિવિધ બધા VIP મહેમાનો આવે છે અને હજારો લોકો એમાં ભાગ લે છે। આ વખતે માનનીય શ્રી રીવાબા જાડેજા, માનનીય શ્રી સંજયસિંહ મૈડા, જે મંત્રીશ્રીઓ છે, આવવાના છે। સંસદ સભ્ય શ્રી કેસરીદેવસિંહ, પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ યાકુબા, એ બધાએ અત્યારે કન્ફર્મ કર્યું છે। એ સિવાયનું પણ 2-4 દિવસમાં ફાઇનલ થશે, કોઈ આવશે તો।